ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે છેલ્લે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ માટે આપણે એના ગતિપથનું સમીકરણ જે છે એ મેળવ્યું હતું. ફરીને એકવાર ફટાફટ આપણે યાદ કરી લઈએ. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? તો કે પ્રક્ષિપ્ત ગતિ એટલે જેને નિયમિત સમક્ષિતિજ દિશાનો વેગ હોય અને નિયમિત ઉર્ધ્વ દિશાનો પ્રવેગ હોય. આવા પ્રવેગ અને આવા વેગ સાથે જે ગતિ થતી હોય એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અથવા વ્યવસ્થિત વ્યાખ્યા આપણે બોલવી હોય તો આપણે એમ પણ કહી શકીએ કે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થની ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. અને એવા પદાર્થને શું કહેવાય? પ્રક્ષિપ્ત પદાર્થ. પછી પ્રક્ષિપ્ત ગતિ આપણે વ્યવસ્થિત સમજ્યા હતા. એવી પણ વાત કરી હતી કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ જે છે એ પર્વલય આકારનો હોય છે. બરાબર, આપણે જે દડાનો ઘા કરીએ છીએ, ફૂટબોલને કિક મારીએ છીએ, તો આજે જે છે બધી ગતિ કેવી ગતિ છે? પ્રક્ષિપ્ત ગતિ. ત્યારબાદ આપણે પ્રક્ષિપ્ત ગતિ માટે વ્યાખ્યાયિત કર્યું હતું કે વેગના એને બે ઘટકો હોય. પ્રારંભિક વેગના બે ઘટકો જે છે એમાં એક્સ ઘટક v0 cos થીટા કહેવાય અને વાય ઘટક v0 sin થીટા કહેવાય. v0 cos થીટા એક જ દિશામાં લાગે, પણ v0 sin થીટા જે છે એ બદલાય મહત્તમ ઊંચાઈ પછી. એ પણ મેં તમને સમજાવ્યું હતું. ત્યારબાદ આપણે ટી સમય બાદ એના વેગના સૂત્રો મેળવ્યા હતા. એક્સ દિશામાં તો વેગ અચળ જ છે, વાય દિશામાં કેટલો વેગ થાય એ મેળવ્યો હતો. એની પછી આપણે પ્રક્ષિપ્ત પદાર્થે એક્સ દિશામાં કાપેલું અંતર અને વાય દિશામાં કાપેલું અંતર એના પણ સૂત્રો મેળવ્યા હતા. અને ત્યારબાદ આપણે મેળવ્યું હતું પ્રક્ષિપ્ત પદાર્થ અથવા પ્રક્ષિપ્ત ગતિ માટે ગતિપથનું સમીકરણ વાય બરાબર tan θ × x વાળું. બરાબર, અને એને આપણે સરખાવ્યું હતું કે જે પર્વલયના સમીકરણ જેવું છે. એટલે જ આપણે કીધું હતું કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ જે છે એ પર્વલય આકાર હોય. હવે આગળ વધીએ. મેં તમને કીધું એમ કે આપણે ઘણા બધા સૂત્રો મેળવવાના છે. એમાંથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, બરાબર, જેને ટી એમ વડે આપણે દર્શાવશું. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે સમય લાગે એને કહેવાય ટાઈમ ઓફ મેક્સિમમ હાઇટ. એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, બરાબર, જેને આપણે ટી એમ વડે દર્શાવશું. તો એ સૂત્ર મેળવવા માટે પહેલાં આપણે એક સૂત્ર યાદ કરીએ કે ટી સમયમાં પ્રક્ષિપ્ત પદાર્થે ટી સમયમાં પ્રક્ષિપ્ત પદાર્થનો વાય દિશાનો વેગ. તો આપણે ઉમેર્યું હતું vy = v0 sin θ - gt. અને મેં તમને કીધું હતું કે અહીંયા આપણે થીટા એટલે પ્રક્ષિપ્ત કોણ કહીએ છીએ. ટેક્સ્ટ બુકમાં પ્રક્ષિપ્ત કોણને θ0 વડે દર્શાવ્યું. એટલે કાં તો તમે દરેક જગ્યાએ થીટા લખજો અથવા દરેક જગ્યાએ θ0, બેમાંથી એક. પછી અમુક સૂત્રમાં તમે θ0 લખો અને અમુકમાં થીટા લખો, એવી રીતે થવું જોઈએ નહીં. બરાબર, તો vy બરાબર v0 sin θ - gt. આ શેનું સૂત્ર છે? તો કે ટી સમય બાદ પ્રક્ષિપ્ત પદાર્થનો વાય દિશામાં જે વેગ હોય, સૂત્ર મેળવેલું છે એનું સૂત્ર છે. હવે આપણે શું મેળવવાનું છે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો હવે જો મહત્તમ ઊંચાઈ, હવે મહત્તમ ઊંચાઈએ મેં તમને કીધું હતું વેગનો વાય ઘટક જે છે એ કેવો હોય? 0. તમે સમજી શકો ને કે કોઈ પદાર્થને તમે ઉપર ઘા કરો, જેમ જેમ વેગ હશે ત્યાં સુધી ઉપર જશે. પછી જ્યારે એનો વેગ શૂન્ય થઈ જશે એટલે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એ નીચે આવશે. એટલે મહત્તમ ઊંચાઈએ વેગ જે છે એ શૂન્ય કહેવાય, પણ અહીંયા વેગનો વાય ઘટક શૂન્ય કહેવાય. કેમ કે જુઓ, પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે હવામાં જાય છે ત્યારે એ અહીંયાથી આમ સીધો નીચે નથી પડતો, બરાબર, ઊંચાઈ ઘટતી જાય છે. જુઓ, પણ એક્સ દિશામાં તો અંતર કાપતો હોય ને, એટલે એક્સ દિશામાં તો વેગ અચળ છે અને એટલા વેગથી એક્સ દિશામાં આગળ વધતો હશે.
પણ વાય દિશામાં હવે ઊંચાઈ નથી પ્રાપ્ત કરતો, એટલે વાય દિશાનો વેગ શું કહેવાય? શૂન્ય. અને એ માટે જે સમય છે એને આપણે કહીશું TM, મહત્તમ ઊંચાઈ માટેનો સમય. તો હવે VYની જગ્યાએ હું 0 લખું, અહીંયા V0 sin θ માઇનસ G અને Tની જગ્યાએ TM. હવે માઇનસ GTM આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, માઇનસ GTM આ તરફ આવે એટલે પ્લસ થાય, બરાબર V0 sin θ. તો હવે TM જે છે એને સૂત્રનો કરતાં બનાવીએ આપણે. તો TM બરાબર કેટલો થશે? TMને સૂત્રનો કરતાં બનાવું તો G છેદમાં આવશે, એટલે V0 sin θ એના છેદમાં G, જ્યાં V0 એટલે પ્રારંભિક વેગ છે, θ એટલે પ્રક્ષિપ્ત કોણ અને G એટલે ગુરુત્વ પ્રવેગ. તો આ જે છે એ શેનું સૂત્ર મળ્યું? પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે સમય લાગે એ સમયનું સૂત્ર છે. મેં તમને અગાઉ લેક્ચરમાં કીધેલું છે, જેટલા બોક્સ કરવું એ બધા સૂત્રો યાદ રાખજો. દાખલામાં MCQમાં એનો ઉપયોગ આવશે એટલે યાદ હોવા જરૂરી છે. એટલે આજે છે આપણને શું મળ્યું? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય મેળવ્યો. હવે મેળવીએ પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ. હવે શેનું સૂત્ર આપણે મેળવશું? પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ, જેને તમે HM પણ કહી શકો. ઘણીવાર કેપિટલ H વડે પણ દર્શાવવામાં આવે છે. તો કેપિટલ H કહેશો તોય વાંધો નહીં, ટેક્સ્ટ બુકમાં તમારે HM કીધેલું છે, બરાબર? મહત્તમ ઊંચાઈ. આ ખાસ સમજજો, આ જે આપણે મેળવ્યું છે એ શું છે? સમય છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, આ સમયની વાત છે. હવે હું મેળવું છું પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, એટલે કે અંતરની વાત કરું છું. કેટલો વધારેમાં વધારે ઉપર જઈ શકે, આમ જતો હોય તો કેટલો વધારેમાં વધારે ઉપર જઈ શકે, એટલે એની મહત્તમ ઊંચાઈ થઈ. તો એની માટે પહેલાં એક સૂત્ર આપણે યાદ કરીએ કે T સમયમાં પ્રક્ષિપ્ત પદાર્થે Y દિશામાં કાપેલું અંતર, પ્રક્ષિપ્ત પદાર્થે T સમયમાં Y દિશામાં કાપેલું અંતર. તો એનું સૂત્ર યાદ હશે તમને, Y બરાબર V0 sin θ, બરાબર, ઇન્ટુ T માઇનસ 1/2 GT². આવું સૂત્ર આપણે મેળવ્યું હતું ને. પણ હવે આપણે શેની વાત કરીએ છીએ? મહત્તમ ઊંચાઈની. તો મહત્તમ ઊંચાઈ માટે જે સમય લાગે એને શું કહેવાય? TM કહેવાય કે નહીં? બરાબર. એટલે મહત્તમ ઊંચાઈની વાત કરીએ છીએ એટલે Tની બદલે TM લખશું અને Yની બદલે, Y એટલે અંતર છે અને એ અંતરને આપણે શું કીધું છે? HM. મહત્તમ ઊંચાઈને શું કીધું છે? HM. એટલે Yની જગ્યાએ હું શું લખીશ? HM. તો હવે એ પ્રમાણે આ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ, બરાબર. આ જે Y જે છે એની જગ્યાએ આપણે લખશું HM. HM બરાબર V0 sin θ ઇન્ટુ TM માઇનસ 1/2 GTM². શું કરવાનું છે? ખાસ ધ્યાન રાખજો, T જે છે Tની જગ્યાએ ખાલી TM લખવાનું છે અને Yની જગ્યાએ શું લખવાનું છે? HM લખવાનું છે, બરાબર. તો હવે HM બરાબર, તમારે આમાંથી TM સામાન્ય કાઢવું હોય તો કાઢી શકો છો, બરાબર. એટલે TM આપણે સામાન્ય કાઢી લઈએ તો અહીંયા વધે V0 sin θ માઇનસ GTM², સોરી ખાલી GT આવશે, બરાબર. કેમ કે TM, એક TM તો આપણે સામાન્ય કાઢી લીધું. એટલે હવે કિંમત મૂકીએ એની. જો TM જે છે કેટલો છે? મહત્તમ ઊંચાઈનો સમય કેટલો છે? તો કે ભાઈ V0 sin θ એના છેદમાં G, પછી અહીંયા V0 sin θ
બરાબર. અહીંયા શું કર્યું મેં? ટીએમની કિંમત મૂકી. ખાસ ધ્યાન રાખજો જે બોલું છું. અહીંયા ટીએમની કિંમત મૂકી, પછી આ V0 સાઇન થીટા એમનામ, અહીંયા જી, ફરીને પાછું અહીંયા ટીએમ. હવે ટીએમ છે તે આપણી પાસે શું છે? V0 સાઇન થીટા. બરાબર. થોડુંક ન દેખાય તો એડજસ્ટ કરી લેજો, પણ V0 સાઇન થીટા એના છેદમાં જી. જો અહીંયા જી છે ઉપર, પછી આ ટીએમની કિંમત મૂકું છું અહીંયા. ટીએમ એટલે કેટલું છે? V0 સાઇન થીટા છેદમાં જી. V0 સાઇન થીટા છેદમાં જી. હવે નીચે બે જે છે એ લખવાના બાકી છે ને. રેડી? તો હવે જો આ જી કેન્સલ થઈ જશે. બરાબર. ફરીને પાછું HM બરાબર, જો આમાં તે V0 સાઇન થીટા છે, આમાં પણ V0 સાઇન થીટા છે, તો બંનેમાંથી V0 સાઇન થીટા કોમન કાઢું. હવે V0 સાઇન થીટા બહાર કાઢું તો એક V0 સાઇન થીટા તો પહેલેથી બહાર છે, એટલે અહીંયા V0નો પણ વર્ગ થઈ જશે અને સાઇનનો પણ વર્ગ થઈ જશે. છેદમાં જી એમનેમ રહેશે. સમજાય છે? V0 સાઇન થીટા, V0 સાઇન થીટા કોમન કાઢું છું. બાર એકવાર છે, બીજી વાર આવશે એટલે બંનેનો વર્ગ થઈ જશે. તો અહીંયા વચ્ચે એક માઇનસ, અહીંયા V0 સાઇન થીટા બહાર નીકળી ગયું તો ઉપર એક વધશે. અહીંયા જો ખાસ ધ્યાન રાખો, છેદમાં 2 છે. હવે એકમાંથી વનાફ બાદ કરો. બહુ સિમ્પલ વસ્તુ છે. આ રૂપિયો છે, આ 8 આના છે. રૂપિયામાંથી 8 આના કાઢીએ તો 8 આના જ વધે ને, એટલે કે 1 માઇનસ વનાફ, એટલે વનાફ વધશે. એટલે HM બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. બરાબર. અહીંયા શું આવશે? વનાફ. 1 માઇનસ વનાફ એટલે વનાફ આવે. તો આને આવી રીતે લખું. જો છેદમાં જે 2 છે એ અહીંયા લખી નાખું, આ જી. તો આ જે સૂત્ર થયું એ આપણને શાનું સૂત્ર મળ્યું? તો કે પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનું સૂત્ર મળ્યું. હવે આમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બંને સૂત્રોમાં ભૂલ થવી જોઈએ નહીં. આ શેનું સૂત્ર છે? પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા જે સમય લાગે, જે ટાઈમ લાગે, એ ટાઈમનું સૂત્ર છે, જેને આપણે TM વડે દર્શાવ્યું. એટલે આ મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમયનું સૂત્ર છે. જ્યારે આ સૂત્ર જે છે એ શેનું છે? મહત્તમ ઊંચાઈનું. એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જઈ શકે એ મેળવવા માટે આ સૂત્ર વાપરવાનું છે. સમજાણું? ચાલો વિડીયો પુશ કરીને ફટાફટ લખી લો, પછી જે છે આપણે આગળ વધીએ. હજી 2 સૂત્રો આપણે મેળવવાના છે. ઓકે, ચાલો લખાઈ ગયું હશે. થિયરી માટે પણ આ IMP છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જેટલા સૂત્રોની તમને મેં તારવણી કરાવી છે એ બધા જ સૂત્રો જે છે એ થિયરીમાં 2, 3, 4 માર્કમાં પૂછી શકે. એટલે જે સૂત્ર તારવવાનું તમને પૂછ્યું હોય એ તમારે વ્યવસ્થિત તારવીને બતાવવાનું છે. જે બોર્ડ ઉપર હું વ્યવસ્થિત તમને લખીને સમજાવું છું. ચાલો હવે આપણે વાત કરશું ઉડ્ડયનના સમયની, જેને આપણે કહેશું TF. ઉડ્ડયનનો સમય જે છે એને કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કે પદાર્થ જ્યાં સુધી હવામાં હોય ત્યાં સુધી લાગતો ટોટલ સમય. જુઓ, સમજો, કોઈ પદાર્થ જે છે એને તમે ધારો કે એ બિંદુથી પ્રક્ષિપ્ત કરો છો, એટલે એ બિંદુથી આમ ઘા કરું એટલે હવામાં આવી રીતે પરવલય આકારે થઈ અને બિંદુ B સુધી જાય છે આવી રીતે. એટલે આ તમને ખ્યાલ છે. આ જે છે એ શું થયું? મહત્તમ ઊંચાઈ થઈ. આ શું થયું? મહત્તમ ઊંચાઈ, જેને આપણે HM કહીએ. એટલે જમીનથી આપણે માપવી હોય તો આ HM થયું, મહત્તમ ઊંચાઈ. પછી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે સમય લાગે, અહીંયાથી તમે પદાર્થનો ઘા કરો છો એટલે ત્યાંથી અહીંયા સુધી જે પહોંચવા માટે સમય લાગે છે આ બિંદુ સુધી મહત્તમ ઊંચાઈવાળા, એ સમયને શું કહેવાય? TM. મહત્તમ ઊંચાઈ
પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. પણ હવે તમે જુઓ, પદાર્થનો તમે એ બિંદુથી ઘા કરો છો, બરાબર, ત્યાંથી આમ હવામાં ઉડતો ક્યાં પડે છે? બી બિંદુ. એટલે આ વ્યવસ્થિત સમજજો, એ બિંદુએથી બી બિંદુએ જ્યારે જાય છે ત્યાં સુધીનો જે ટોટલ સમય હોય એને કહેવાય TF. કેમ કે અહીંયાથી પદાર્થને ઘા કરો ત્યારે આપણા હાથમાં હોય, કે ધારો કે જમીન ઉપર હોય, ફૂટબોલને કિક મારો, પછી હવામાં ઉછળીને પાછો અહીંયા બી બિંદુએ આવે અને જમીન ઉપર પડે, તો આ આખો સમય એથી બી સુધી ક્યાં હોય? હવામાં હોય. આપણે એમ કહી શકીએ ને આ પદાર્થ હવામાં છે, તો પદાર્થ જ્યાં સુધી હવામાં રહેતો હોય ત્યાં સુધીના સમયને શું કહેવાય? ટાઈમ ઓફ ફ્લાઇટ, ઉડ્ડયનનો સમય. એમ કે હવામાં ઉડતો બીજી જગ્યાએ જાય છે, એક બિંદુએથી બીજી જગ્યાએ જાય છે. તો આ પહેલા બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચવા માટે જે ટોટલ સમય લાગે છે એને શું કહેવાય? ટાઈમ ઓફ ફ્લાઇટ, ઉડ્ડયનનો સમય. અથવા એમ પણ કહી શકો કે પદાર્થ જેટલા સમય સુધી હવામાં રહેતો હોય એ સમયને શું કહેવાય? એના ઉડ્ડયનનો સમય. એટલે આ બિંદુથી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે જે સમય લાગે એને TM કહેવાય. પણ પ્રારંભિકથી લઈને અંતિમ બિંદુ સુધી, એટલે કે જ્યાં સુધી પદાર્થ હવામાં રહેતો હોય, કેમ કે અહીંયા આવશે ત્યારે તો જમીન ઉપર પડી જશે, તો ત્યાં સુધીનો જે સમય છે એને શું કહેવાય? TF, ટાઈમ ઓફ ફ્લાઇટ. બરાબર? તો એની આપણે હવે વાત કરવાની છે. પણ એક વસ્તુ સમજજો, જો જ્યારે પદાર્થ જે છે એ જમીન ઉપર આવીને પડે, પદાર્થ જમીન ઉપર આવીને પડે એટલે વાયામ જે છે એ શું કહેવાય? 0 કહેવાય. એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થનું વાય દિશાનું અંતર શું કહેવાય? 0. કેમ કે જો આ વાય એક્સ અક્ષ હોય અને વાય અક્ષ, પદાર્થ આવી રીતે આમ પડે છે, તો અહીંયા પડ્યો હોય ત્યારે જો એક્સ એ આમ ઉપર ગણાય, વાય દિશામાં ઊંચાઈ એની શું કહેવાય? 0 કહેવાય. એટલે પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે ફરીને પાછો જમીન ઉપર આવે ત્યારે વાય બરાબર શું કહેવાય? 0 કહેવાય. કેમ કે હવે એની ઊંચાઈ 0 હશે અને ત્યારે જ આપણે સમય મેળવવાનો. ફરીને પાછું તો આપણે યાદ કરીએ, ટી સમયમાં પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલું અંતર, તેનું સૂત્ર છે વાય બરાબર V0 sin થીટા ઇન્ટુ ટી માઇનસ 1/2 GT સ્ક્વેર. હમણાં જ આપણે આવું સૂત્ર લખ્યું હતું. હવે વાય બરાબર આપણે શું મૂકશું? 0, અને ટી બરાબર શું લખશું? TF. એ બિંદુથી પદાર્થને હું ફેંકું તો એથી એ ક્યાં પડે? બી સુધી. તો એથી બી સુધી જવા માટે જે સમય લાગે છે એને TF કહેવાય, ટાઈમ ઓફ ફ્લાઇટ. અને પદાર્થ જ્યારે જમીન ઉપર પડે ત્યારે વાય બરાબર શું કહેવાય? 0. એટલે વાય બરાબર આપણે 0 મૂકશું. અહીંયા V0 sin થીટા ઇન્ટુ ટીની જગ્યાએ TF માઇનસ 1/2 GT સ્ક્વેર. હવે આખું પદ આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે. TFનું સૂત્ર મેળવવાનું છે આપણે, V0 sin થીટા ઇન્ટુ TF. હવે સામે એક TF કેન્સલ કરી શકાય, તો શું વધ્યું? 1/2 G. આ બાજુ એક TF વધશે, આ બાજુ V0 ઇન્ટુ sin થીટા. હવે મારે TFનું સમીકરણ મેળવવાનું છે, એટલે TFને સૂત્રનો કરતા બનાવીએ આપણે. તો TFને સૂત્રનો કરતા બનાવો તો આ બે જે છે એ ગુણાકારમાં જશે અને G જે છે એ છેદમાં આવશે. તો TF બરાબર શું થશે? 2V0 sin થીટા એના છેદમાં G. જો તો આ જે છે એ શેનું સૂત્ર આપણને મળ્યું? ટાઈમ ઓફ ફ્લાઇટનું. અને થોડુંક વિસ્તારથી સમજીએ તો આ બે અલગ લખું છું, આ V0 sin થીટા એના છેદમાં G. હવે જો તમને કાંઈ યાદ આવતું હોય તો હમણાં જ આપણે આ લેક્ચરમાં સૂત્ર મેળવ્યું. આ શેનું સૂત્ર છે? મહત્તમ સમય માટે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય છે V0 sin થીટા છેદમાં G, જેને TM કહેવાય. બરાબર? એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે સમય લાગે છે એની કરતાં ઉડ્ડયનનો સમય કેટલો હોય? બમણો. હમણાં જ મેં તમને આકૃતિ દોરીને સમજાવી.
કે એ બિંદુથી આ મહત્તમ ઊંચાઈ છે તો ત્યાં સુધીનો સમય જે લાગે એ કેટલો લાગે TM, બરાબર. અને આ આખો ટોટલ સમય જે લાગે એ કેટલો થાય TF. તો એ દેખાય છે ને આટલો TM હોય તો ત્યાંથી આ પણ TM જ હશે, એટલે ટોટલ સમય 2TM જેટલો થાય. અને 2TM એટલે શું કહેવાય TF, ઉડ્ડયનનો સમય, બરાબર. બહુ વધારે ડિટેલમાં ન જવું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, પણ એટલું યાદ રાખજો, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે સમય લાગે TM એની કરતાં ઉડ્ડયનનો સમય જે છે એ કેવો હોય, ડબલ હોય. TF બરાબર 2TM થાય. સમજાણી વાત? ચાલો, એટલે એક આ ઉડ્ડયનના સમયની જે છે આપણે વાત કરી. પછી પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ, જેને આપણે દર્શાવશું R વડે. અવધિને શેના વડે દર્શાવશું? કેપિટલ R. અવધિ એટલે બીજું કાંઈ નહીં, રેન્જ. બીજા સરળ શબ્દમાં કહેવું હોય તો તમે કોઈ પદાર્થને A બિંદુએથી ફેંકો અને B બિંદુએ જઈ નહીં પડે, આ પર્વલય આકારે, તો A બિંદુથી B બિંદુ સુધીનું જે અંતર હોય એને શું કહેવાય? અવધિ. પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં જે અંતર કાપ્યું હોય, હું જે બોલું એ ધ્યાનથી સાંભળજો. પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં જે અંતર કાપેલું હોય એ અંતરને શું કહેવાય? અવધિ R કહેવાય. સમક્ષિતિજ દિશામાં અહીંયાથી આ જે સીધું અંતર કાપે છે, બરાબર, આમ સમક્ષિતિજ દિશામાં, આ અંતરને શું કહેવાય? એની અવધિ. બીજું કાંઈ નથી. અવધિ એટલે કોઈ નવી વસ્તુ નથી, કોઈ અઘરી વસ્તુ નથી. અવધિ એટલે સિમ્પલ, પ્રક્ષિપ્ત પદાર્થે X દિશામાં જે અંતર કાપેલું હોય એને શું કહેવાય? અવધિ. હવે આપણે એનું સૂત્ર મેળવવું છે, તો એની માટે પહેલાં એક સૂત્ર યાદ કરીએ કે T સમયમાં પ્રક્ષિપ્ત પદાર્થે X દિશામાં કાપેલું અંતર. ટી સમયમાં પ્રક્ષિપ્ત પદાર્થે X દિશામાં કાપેલું અંતર, એનું સૂત્ર તમને યાદ હશે, X બરાબર V0 cos થીટા ઇન્ટુ ટી. આવું મેળવ્યું હતું. પણ હવે આપણે એક્સની જગ્યાએ શું લખશું? X બરાબર R લખશું. X એટલે બીજું કાંઈ નથી, સમક્ષિતિજ દિશાનું અંતર જ છે. હવે એ અંતરને આપણે શેના વડે દર્શાવવાના છીએ? R વડે. એટલે Xની જગ્યાએ R લખશું. હવે સમય જે છે એ ધ્યાનથી જોજો. સમય કયો આવશે? આપણે આ પહેલા બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચવાની વાત કરીએ તો ત્યાં સુધી પહોંચવા માટે જે સમય લાગે એ કયો સમય લાગે? TF લાગે ને, ઉડ્ડયનનો સમય. પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધી પહોંચવા માટે આખો જે સમય છે એ શું કહેવાય? ઉડ્ડયનનો સમય. એટલે આપણે ટીની જગ્યાએ શું લખશું? TF લખશું. રેડી? આકૃતિ જેવું દોરું, તમારી જાણકારી માટે દોર્યું હોય તો સાથે સાથે દોરી લેજો. ચાલો, તો હવે એક્સની જગ્યાએ આપણે R મૂકશું, V0 cos થીટા જે છે એમને. ટીની જગ્યાએ આપણે લખશું TF. હવે TFનું સૂત્ર આપણી પાસે છે, એટલે ફરીને પાછું TFની જગ્યાએ આપણે લખશું 2V0 sin થીટા એના છેદમાં G. ચાલો, ખાલી શું કર્યું મેં અહીંયા? TFનું સૂત્ર લખ્યું, જુઓ, 2V0 sin થીટા છેદમાં G. થોડુંક આને ગોઠવીને લખીએ તો જો V0 ગુણ્યા V0 એટલે V0નો વર્ગ થશે, પછી 2 sin થીટા cos થીટા. જો આ 2 sin થીટા cos થીટા એના છેદમાં થશે G. હવે હું જે નિત્યસમ લખાવું ને લખી લ્યો, 2 sin થીટા ઇન્ટુ cos થીટા એટલે એને કહેવાય sin 2 થીટા. મેથ્સમાં આપણે આવો નિત્યસમ આવે. બાયોલોજીવાળાને ચિંતા કરવાની જરૂર નથી, હું જે લખાવું એટલું જ યાદ રાખવાનું છે. મેથ્સવાળાને તો આવવાનું જ છે, એટલે એને ઓટોમેટિક આવડી જશે. અને અત્યારે જો કોઈને ન આવડતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, યાદ રાખી લો 2 sin થીટા cos થીટા
એટલે એને શું કહેવાય? સાઇન 2 થીટા કહેવાય. એટલે આની જગ્યાએ આપણે સાઇન 2 થીટા લખશું. તો આર બરાબર થશે V0 સ્ક્વેર સાઇન 2 થીટા. આની જગ્યાએ સાઇન 2 થીટા લખશું અને છેદમાં જી. તો આ જે છે એ શેનું સૂત્ર થઈ ગયું? પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ, એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થે એક્સ દિશામાં કાપેલા અંતરનું સૂત્ર થઈ ગયું. જ્યાં 2 થીટા એટલે આખો ખૂણો છે, ધ્યાન રાખજો. અને જુઓ આ બધા સમીકરણો જે છે બરાબર એ શેની ઉપર આધારિત છે? સાઇન વિધેય ઉપર આધારિત છે. જુઓ આના સૂત્રમાં સાઇન આવે છે, આના સૂત્રમાં સાઇન આવે છે, બરાબર બધાના સૂત્રમાં સાઇન આવે છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે પ્રક્ષિપ્ત પદાર્થમાં મોટાભાગના સૂત્રો જે છે એ શેની ઉપર આધારિત છે? સાઇન વિધેય ઉપર. અને તમને ખ્યાલ છે કે જો આમાં સાઇનની કિંમત મહત્તમ થાય તો આ મહત્તમ થાય, અને સાઇનની મહત્તમ કિંમત કેટલી ગણાય? 1, બરાબર. તો દાખલા તરીકે હું તમને એવું પૂછું કે ભાઈ આ ઉડ્ડયનનો સમય મને મહત્તમ ક્યારે મળે? તમને એવો પ્રશ્ન MCQમાં પૂછાય કે ભાઈ ઉડ્ડયનનો સમય મહત્તમ ક્યારે મળે? તો તમારે પહેલાં તો એનું સૂત્ર યાદ કરવાનું. એના સૂત્રમાં શું આવે છે? તો કે સાઇન. હવે સાઇન મહત્તમ થાય તો ઉડ્ડયનનો સમય જે છે એ મહત્તમ થાય. હવે સાઇનની મહત્તમ કિંમત કેટલી? તો કે 1. હવે 1 ક્યારે આવે સાઇન? તો કે થીટા 90 હોય તો. એટલે તમારે અહીંયા થીટા જે છે એ કેટલું મૂકવું પડે? 90. કેમ કે જો સાઇન 90 એવું થાય, અહીંયા સાઇન 90, તો સાઇન 90 એટલે કેટલું લખી શકો? 1. તો જે છે એ ઉડ્ડયનનો સમય મહત્તમ થાય એમ તમે કહી શકો. એટલે દરેક સૂત્રમાં જ્યાં જ્યાં સાઇન કે કોસ આવતું હોય એટલે સમજો કે એ સૂત્ર એ વિધેય પર આધારિત છે. સાઇન હોય તો સાઇનની કિંમત જ્યારે મહત્તમ થાય ત્યારે એ મહત્તમ થાય. કોસ હોય તો કોસની કિંમત જ્યારે મહત્તમ થાય ત્યારે એ મહત્તમ થાય. આ ખાસ મગજમાં રાખજો. ચાલો આટલું લખી લ્યો. પછી એક નાની એવી વાત બાકી છે, એની ચર્ચા આપણે કરી લઈએ. ખાસ વિડીયો પુશ કરીને લખજો જેથી બાકી ન રહી જાય. ઓકે ચાલો. હવે જુઓ, મેં તમને મહત્તમ ક્યારે થાય એ થોડુંક સમજાયું. એવી જ રીતે આપણે મેળવવાનું છે મહત્તમ અવધિ. મહત્તમ અવધિને આપણે કહેશું આર મેક્સિમમ અથવા RM કહેશો તો પણ ચાલશે. હવે જો હું તમને એવો પ્રશ્ન પૂછું છું કે અવધિ મહત્તમ ક્યારે થાય? તો કે આ અવધિનું સૂત્ર છે. અવધિમાં કયું વિધેય આવે છે? તો કે સાઇન. સાઇન મહત્તમ થાય ત્યારે અવધિ મહત્તમ થાય. હવે સાઇનની મહત્તમ કિંમત કેટલી? તો કે 1. અને સાઇનની કિંમત 1 ક્યારે આવે? તો કે થીટા 90 હોય તો. તો આમાંથી ઘણા એવું કહેશે કે સાહેબ થીટા બરાબર તમે 90 લખો એમ. હવે આ ખાસ સમજો. જુઓ અહીંયા આ ખૂણો આખો કેટલો છે? 2 થીટા છે. તો જો તમે થીટા બરાબર 90 લખો તો આ 90 ગુણ્યા 2 થાય એટલે 180 થઈ જાય, બરાબર. અને સાઇન 180ની કિંમત તો 0 થઈ જાય. અને જો આ 0 થાય તો અવધિ 0 થઈ ગઈ. સમજાય છે? કહું છું થીટા બરાબર તમે આમાં 90 લખશો. જો અહીંયા એકલું થીટા હતું, દેખાય છે? એટલે અહીંયા થીટા બરાબર સીધું 90 મુકાય એટલે સાઇન 90 જ આવે અને સાઇન 90 1 થાય. પણ તમે જો અહીંયા થીટા 90 મૂકો તો આ 2 એની યારે ગુણાકારમાં છે, તો 90 ગુણ્યા 2 એટલે 180 થઈ ગયું. તો બદલાઈ ગયું. આપણે 90 લાવવાનું છે, સાઇન 90 લાવવાનું છે, તો એની જગ્યાએ 1 લખી શકીએ. એટલા માટે આમાં થીટા બરાબર કેટલું આવશે? 45 આવશે. એટલે અહીંયા તમે થીટા જે છે એ જુઓ સૂત્રમાં 45 મૂકશો થીટા જે છે, એટલે 45 ગુણ્યા 2 થશે છેદમાં જી. તો RM બરાબર V0 સ્ક્વેર 45 ગુણ્યા 2 એટલે આવ્યું જુઓ સાઇન 90 જે છે, બરાબર, છેદમાં જી. હવે સાઇન 90 કેટલું થાય? તો કે 1 થાય. એટલે એની જગ્યાએ 1 લખી શકો કે નહીં? તો હવે જે મળે એ શેનું સૂત્ર મળે? મહત્તમ અવધિનું આર મેક્સિમમ અથવા તો RMનું. એટલે ખાસ ધ્યાન રાખજો
કે મહત્તમ અવધિ માટે થીટા કેટલો હોવો જોઈએ 45, જેમ કે મહત્તમ ઉડ્ડયનનો સમય કે ટાઈમ ઓફ ફ્લાઇટ જે આપણે કહીએ છીએ એ, અથવા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય TM, એમાં ખાલી સાઇન થીટા જ આવે છે. એટલે એમાં થીટા બરાબર 90 આવશે જો મહત્તમ પૂછે તો. પણ આ સૂત્રમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા શું આવે છે 2 થીટા, એટલે થીટા બરાબર કેટલું આવશે 45. 9મા 10મા ધોરણમાં તમે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ભણ્યા હોય અને એમાં પણ ઓલું બરછી ઇફેક્ટ, બરછીનો જે ઘા કરીએ એ પ્રક્ષિપ્ત ગતિ જ છે. કોઈ પણ પદાર્થનો તમે ઘા કરો એટલે એ પ્રક્ષિપ્ત ગતિ જ છે. અને તમે એવું ટેક્સ્ટ બુકમાં કે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં ભણ્યા હોય કે 45 ડિગ્રીએ જો બરછીનો ઘા કરવામાં આવે તો એ ખૂબ અથવા વધારેમાં વધારે દૂર જઈ શકે. એ મહત્તમ અવધિની વાત છે. એટલે થીટા બરાબર કેટલું હોવું જોઈએ 45. ત્યારે જે છે એ આપણને શું મળે, મહત્તમ અવધિ જે છે એ મળે. સમજાય છે વાત? તો અહીંયા આપણે પ્રક્ષિપ્ત ગતિ માટે જેટલા સૂત્રો તારવવાના હતા એ બધા મેં તમને તારવીને બતાવ્યા. ખૂબ IMP પ્રશ્ન છે આ, થિયરી માટે ખૂબ કામનો છે. 3 માર્કમાં 4 માર્કમાં એવી રીતે પૂછાઈ શકશે અને એક પ્રશ્ન તો મોટા ભાગે આમાંથી હોઈ શકે, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર. બીજી વાત, દાખલામાં અને MCQમાં સૂત્રનો ઉપયોગ આવશે એટલે વ્યવસ્થિત જે છે એ પાકું કરવાનું છે. બરાબર. તો આશા છે કે આખી પ્રક્ષિપ્ત ગતિ જે છે એ વ્યવસ્થિત તમને સમજાણી હશે. બરાબર. બાકી હોય તો પહેલાં તો વિડીયો પુશ કરીને લખી લેજો. બરાબર. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટૉપિક સાથે. થેન્ક યુ.